વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 10 વિષય ગણિત. આજે આપણે જોશું પ્રકરણ 8 નો એક મહત્વનો દાખલો. તો ચાલો શરૂ કરીએ. દાખલાની રકમ છે 2 10 નો વર્ગ 45 વત્તા x ઓછા sin નો વર્ગ 30 ઓછા cos નો વર્ગ 60 બરાબર 2 હોય તો x ની કિંમત શોધો. આ દાખલો માર્ચ 2023 માં બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો છે, માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ચાલો હવે આપણે જવાબ જોઈએ. સૌથી પહેલા તો આપણે tan 45 sin 30 અને cos 30 ના ત્રિકોણમિતિ પ્રમાણેના ગુણોત્તર આવડવા જોઈએ. તો tan 45 નો ગુણોત્તર શું થશે? 1 થશે. sin 30 નો ગુણોત્તર શું થશે? 1/2 થશે. અને cos 60 નો શું થશે? એ પણ 1/2 થશે. તો આપણે એ કિંમત તો મળી ગઈ. હવે એક વસ્તુ આમાં ખાસ ધ્યાન રાખવાની કે tan નો વર્ગ છે, sin નો વર્ગ છે અને cos નો વર્ગ છે. તો આપણે જે ગુણોત્તરો મળ્યા આપણે તેનો વર્ગ કરવાનો રહેશે. તો આપણું પેલું પદ થશે 2 ગુણ્યા 1 નો વર્ગ વત્તા x ઓછા કૌંસમાં 1/2 નો વર્ગ ઓછા કૌંસમાં 1/2 નો વર્ગ બરાબર 2. હવે આપણે આ 1 નો વર્ગ કરીએ તો 1 થાય. પછી અહીં 1 નો વર્ગ 1 થાય અને 2 નો વર્ગ થાય 4. સેમ અહીંયા પણ 1 નો વર્ગ 1 અને 2 નો વર્ગ 4. હવે આપણે અહીં જોઈએ તો એ તો 1 થઈ ગયું અને આ બંનેનો સંબંધ ગુણાકારનો છે. તો 2 ગુણ્યા 1 કરીએ તો આપણે શું મળે? આપણે મળે 2. તો આપણું આગળનું પદ થશે 2 વત્તા x ઓછા 1/4 ઓછા 1/4 બરાબર 2. હવે અહીં એક વસ્તુ ખાસ ધ્યાન રાખવા જેવી છે. કદાચ તમને થતું હોય કે 1/4 ઉડી જશે, અહીં માઇનસની નિશાની છે. પણ અહીં તો ભલે માઇનસની નિશાની છે, અહીં પણ માઇનસની નિશાની છે, માટે આ બંનેનો સરવાળો થઈ જશે. છેદ સરખા છે, હા છેદ સરખા છે તો સીધો સરવાળો થઈ જશે. ઓછા ઓછા સરવાળો એટલે 1 વત્તા 1, એ બંનેનો સરવાળો કરીએ તો આપણે મળે 2, પણ નિશાની રહેશે ઓછાની. તો આપણું આગળનું પદ થશે 2 વત્તા x ઓછા 2/4 બરાબર 2. 2/4 એટલે 2/4. હવે આપણે x ને એકલો પાડીએ. અહીં આ 2 છે એ વત્તાકારમાં છે, તો એ બરાબરની બીજી સાઈડ જતા ઓછાકારમાં આવી જશે. અને 2/4 એ ઓછાકારમાં છે તો બરાબરની બીજી સાઈડ જતા વત્તાકારમાં થઈ જશે. તો આપણું આગળનું પદ થશે x બરાબર 2 ઓછા 2 વત્તા 2/4. હવે તમને કદાચ એમ થતું હોય કે 2/4 કેમ રહ્યું, 4/2 કેમ ન થઈ ગયું? તો એનું કારણ છે કે અહીં સંબંધ જોવો પડે. x સાથે શું સંબંધ હતો એનો? વત્તા ઓછાનો સંબંધ, એટલે કે ગુણાકારનો સંબંધ નતો કે ભાગાકારનો સંબંધ નતો. જો એ સંબંધ હોય તો જ બરાબરની બીજી સાઈડ જતા તે ઉપર નીચે થઈ જાય, એટલે કે બરાબરની બીજી સાઈડ જતા અંશ છેદ થઈ જાય અને છેદ અંશ થઈ જાય. પણ અહીં એનો સંબંધ બાદબાકીનો હોવાથી તે અહીં જતા સરવાળામાં થઈ ગયું છે. તો હવે આપણે 2 માંથી 2 કાઢીએ તો કેટલા રે? 0 રે. આ તો ઉડી ગયા. હવે બીજું કઈ ઉડે છે? હા ઉડે છે. 2 ઉડે છે. 2 અંશમાં શું રહેશે? 1 રહેશે અને છેદમાં શું રહેશે? 2 રહેશે. તો આપણો જવાબ જ થઈ જશે 1/2. તો લખી નાખીએ x બરાબર 1/2. આપણો આજનો દાખલો અહીં પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. જો તમને દાખલો સમજાઈ ગયો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો.